दोस्तों ये भैया कह रहे हैं आप ब्लॉग हिंदी में बना, तो आप इसी चलो जल्दी अहिया भी जाइए पहला प्रेम मंदिर, तो आप ऑलमोस्ट फोटो आ गई है। तो मित्रों જોઈ શકો છો વરસાદ ચાલુ છે યાર, કઈ રીતે 360 લગાવું એ ખબર નહીં પડતી। તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો આપણે કાલે ગુજરાતથી નીકળીને રાજસ્થાન આવી ગયા હતા એન્ડ માંગલગઢ છીએ અત્યારે એન્ડ હવે અહીંથી જવાનું છે સીધું વૃંદાવન અને જોઈ શકો છો પેકિંગ થઈ ગયું છે અને મોર્નિંગના સમથિંગ 7 વાગે છે। તો તમે રેડી થઈ ગયા અને કંઈક થયું છે તમને? તો ચલો અહીંથી હવે નીકળીએ સીધા વૃંદાવન। તો મિત્રો જોઈ શકો છો કે આપણે નીચે આવી ગયા છીએ અને આપણો બંને લગેજ રેડી છે। બહુ મહેનત થાય છે યાર આ બાંધવા માટે, સમથિંગ 22 મિનિટ થઈ ગઈ છે મને આ બેગ બાંધવામાં જ, બરાબર। તો ઓલમોસ્ટ આપણું બેગ બંધાઈ ગયું છે અને ચલો હવે અહીંથી જવાનું છે સીધું વૃંદાવન। તો મિત્રો જોઈ શકો છો કે આપણે નીકળી ગયા ત્યાં હોટેલથી એન્ડ પેટ્રોલ પંપે પહોંચ્યા છીએ કારણ કે ફિલઅપ કરાવવાનું છે પ્રકાશનને। તો એ ફિલઅપ કરાવે ત્યાં સુધી આપણે થોડા ઊભા રહીએ સાઈડમાં એન્ડ રિએક્શન તો ભાઈ જોઈ શકો છો તમે, ખતરનાક રિએક્શન આવે છે। અને અહીંથી આપણે વૃંદાવન જવાનું છે ને રસ્તામાં જો કોઈ રેનકોટની શોપ મળે તો આપણે રસ્તામાં જ રેનકોટ લેવાનું છે, બરાબર। તો થોડા પ્રકાશને ફિલઅપ કરાવે અને પછી આપણે અહીંથી નીકળીએ સીધા નેક્સ્ટ સ્ટોપ પર। મિત્રો અમે આવી ગયા છીએ રેનકોટ લેવા માટે એન્ડ प्राइस बहुत ज़्यादा हाई है यार, क्या करे। કંઈ નહીં, હવે હજી મોર્નિંગના 8 વાગે છે ને ભાઈ નીકળવાના હજી 10 કિલોમીટર કાપ્યું નથી આજે સવારમાં, હજી 450 કિલોમીટર કાપવાનું હોય। બોલો કઈ રીતે કપાશે? કલ્પેશ થોડી જલ્દી કરો ને યાર। તો ચલો રેનકોટનું શું કરવાનું બોલો હવે? वो तो लेने, वो तो दोनों लेने हैं, ठीक है। तो दोस्तों જોઈ શકો છો આ રેનકોટ માટે આ ભાઈ કે 300 वाला लो, मुको 800 वाला लो। तो दोस्तों ये भैया कह रहे हैं आप व्लॉग हिंदी में बनाओ, ठीक है, क्योंकि उनको गुजराती नहीं आती नहीं है, ठीक है। तो आपकी दुकान का नाम क्या है और ये जगह कौन सी लगती है? हाँ, भीलवाड़ा जिला। तो अभी यहाँ पे आओ तो 800 का ये रेनकोट खरीदो। तो अभी यहाँ से हम थोड़ा सामान खरीदने वाले हैं, ठीक है। वो हमारा नाने का रुमाल जो मैं घर पे भूल गया था तो वो अभी ले लिया, ठीक है। और उसके बाद अभी एक रेनकोट लेने। ए भाई रेनकोट ले लेना, तीन दो ऐसे, 3 दे दो, ठीक है, सही चलेगा। ए चेक कर ले, ले लो एक वाह हमारा मटा ले ले। तुम्हारे पैसे क्या आते हैं? तीनों पे कर दूं ना, आप प्राइसिंग या सही लगा दो, ठीक है, वो तो फिर हम कर देते हैं। તો મિત્રો આપણે શોપ પરથી નીકળી ગયા હતા કેમ કે ત્યાં પ્રાઇસિંગ બહુ વધારે હતું। કંઈ નહીં, હવે ચલો નેક્સ્ટ જ્યાં મળશે ત્યાંથી લઈશું અને અત્યારે નીકળીએ કારણ કે આજે આપણે કાપવાનું 450 કિલોમીટર અને ભાઈ વાતાવરણ અત્યારે તો સારું છે। કલ્પેશભાઈ જોઈ શકો છો અમે 3 દોસ્તો કાલના નીકળ્યા છીએ ઘરથી અને તમે ડે 1 વાળો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો કે અમે કેવી રીતે નીકળ્યા અને કોણ કોણ અમને મૂકવા આવ્યું હતું। તો રસ્તામાં ધૂળ વધારે ઉડતી હતી તો મેં શું કર્યું ખબર છે કે જેકેટ પહેરી લઉં કારણ કે ધૂળ બહુ ઉડે છે ને તો કપડાં ખરાબ થાય, જેકેટ હોય તો ચાલે। તો કાંઈ નહીં, ચલો જલ્દીથી પહેરીએ જેકેટ અને પછી જેકેટ પહેરીને આપણે અહીંથી નીકળીએ। તો મિત્રો આપણે જેકેટ પહેરીને નીકળી ગયા હતા અને હવે અહીંથી ધૂળ જોવો ખાલી, કેમેરા પર આટલી ધૂળ લાગી છે તો વિચારો ખાલી કપડાની હાલત શું થતી હશે। કાંઈ નહીં, ધીમે ધીમે થોડો થોડો રસ્તો કાપીને આપણે અહીંયા ટોલ નાકા સુધી પહોંચી ગયા છીએ। વાત છે, કાંઈ નહીં, ચલો આવા કેટલા ટોલ નાકા પાર કર્યા છે ખબર નહીં બધા હાલના। કંઈ નહીં, હવે જલ્દી નીકળીએ। વાતાવરણ અત્યારે બપોર છે તો તડકો બી સારો છે તો જેટલું અંતર કપાય એટલું સારું અત્યારે, બરાબર। કારણ કે કાલે વરસાદે બહુ જ હેરાન કરે, રસ્તામાં 2 થી 3 વાર વરસાદ આવે।
જોઈ શકો છો થોડા ફોટા પાડવા માટે ઊભા છીએ આપણે. પ્રકાશને ફોટા પાડે છે જો હાઈવે પર જઈ એસી કે તેસી ના હો જાય ઇનકે કંઈ નહીં. આપણે અહીંયા થોડું ચીલ કરીએ, ફોટા પાડે ત્યાં સુધી, પછી સ્ટોરી લગાવીને આપણે પણ અહીંથી નીકળીએ. મિત્રો આપણે ઓલમોસ્ટ જયપુર પહોંચવા આવી ગયા છે. જયપુર અહીંથી 62 કિલોમીટર છે, પણ આપણે બાયપાસ નીકળવાનું છે સીધું વૃંદાવન. અત્યારે બપોરનો 1:30 વાગી રહ્યો છે અને પ્રકાશને પાછળ આવી રહ્યા છે. તો રસ્તામાં ચાલતા ચાલતા અમને એક ભાઈ મળ્યા છે, જોઈ શકો છો. तो वो ऐसा बता रहे कि चलो चा पीते. मैंने कहा चलो पीते. तो उन्होंने એમને એવું સાંભળ્યું કે ભાઈ તમે હાલ ખાધું છે તો ચા નહીં પીવો એવું સાંભળ્યું, એટલે આપણને કંઈ કીધું નહીં. કંઈ નહીં, તો ટાટા કહીને આપણે નીકળ્યા આગળ, કારણ કે આજે બહુ જ આપણે અંતર કાપવાનું. જોઈ શકો છો વરસાદ ચાલુ છે યાર. કઈ રીતે 360 લગાવું એ જ ખબર નહીં પડતી. ઓર આખા દિવસના મને બી જોઈ શકો છો, હું બી પલટી ગયો છું. એન્ડ ભાઈ જોઈ શકો છો બાઇકની હાલત જુઓ યાર. ઘરેથી લઈને આવ્યા ત્યારે અને હેલ્મેટ. અહીંથી આગ્રા ફક્ત 80 કિલોમીટર દૂર છે, પણ આપણે આગ્રા નથી જવાનું. આગ્રા પહેલાં ભરતપુરથી આપણે સીધા વૃંદાવન જવાના છીએ. શ્રી કૃષ્ણ પ્રેમ મંદિર, બીજું કંઈ જોવું નથી મિત્રો. હા, હમ તો શ્રી કૃષ્ણ કે ભક્ત, તો હમ જાયગે પ્રેમ મંદિર. તો આપણે અહીંથી ચલો જલ્દી અહીંયાથી જઈએ પહેલાં પ્રેમ મંદિર, એન્ડ ત્યાં જઈને પહેલાં રૂમ રાખીએ, કારણ કે રૂમ બુક પછી આખા ભીના 3 અને આ બંકો અમારું બહુ ખુશ છે. પ્રેમ મંદિર જાય છે બાબા જોડે મિત્રો. અને આ પોપટિયા હેલ્મેટ તોડ નાખી એટલી વારમાં જુઓ એ લગ ગયે. તો મિત્રો થોડી મસ્તી કરીને અમે ચાલ્યા આગળ, કારણ કે વરસાદ બહુ પડ્યો છે અને જોઈ શકો છો વરસાદનું પાણી. હા, આપણને એટલા બધા હેરાન નથી કર્યા, પણ ભાઈ પડી તો ગયો છે અને હજી શક્યતા છે કે વધારે આવશે. તો વરસાદ વધારે આવે એના પહેલાં આપણે અહીંથી જલ્દીથી નીકળીએ અને આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચીએ આપણે વૃંદાવન, કારણ કે ઓલરેડી સાંજના 4 સાડા 4 થઈ ગયા છે. થોડી સ્પીડ મેં વધારી છે બાઇકની, 90-100 ચલાવીએ છીએ હવે, કારણ કે થોડું ઝડપથી પહોંચવું પડશે. અને પ્રકાશને બી પાછળ જ આવે છે, કારણ કે જો વરસાદ વધારે આવશે ને તો પછી ભાઈ આપણા તો લાગી જવાના છે. તો કંઈ નહીં,